ઘણી બધી પાછા મિત્રોને વિનંતી કરું કે થોડા પાછા જશો। આ જો છતાંય કેટલા બધા મહિલાઓ ભેગા થયા છે। આ ભારતીય જનતા પાર્ટીના શાસન જે શહેરી વિસ્તારોમાં કેવા શાસન છે અને ખાસ કરીને નવા મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવેલા છે એમાં વહીવટ કેવો આડેધડ ચાલી રહ્યું છે, પૈસાનો કેવી રીતે બગાડ થઈ રહ્યો છે એનો વિરોધ આ મહેસાણામાં થઈ રહ્યો છે। અને મહેસાણાને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સંસદ ચૂંટાતા આવ્યા છે અને ત્યાં આટલા મોટા પ્રમાણમાં લોકો બહાર આવીને આ જ શાસકોનો વિરોધ કરી રહ્યા છે। તો હું એડવોકેટ કરિશ્મા મહેમાન વોર્ડ નંબર 3 માં જય ગુરુદેવ સોસાયટીમાં રહું છું અને મારી સોસાયટીની પ્રમુખ છું। આપણે જે દિવસ અહીંયાથી મહાનગરપાલિકામાં આપવા ગયા હતા આવેદનપત્ર, ત્યારે આપણે એ લોકોને શાંતિપૂર્ણ કીધું કે તમે લોકો જલ્દીથી જલ્દી આ કામ બંધ કરી દો અને અમને વિશેષ એવી રજૂઆત કરી હતી કે તમે 1 મહિનાની અંદર આ જે કામ છે એ બંધ કરીને બીજી જગ્યાએ પમ્પિંગ સ્ટેશનનું કામ સ્ટાર્ટ કરશો તો જ અમે એવું માનીશું કે આ કામ સંપૂર્ણપણે અહીંયાથી બંધ થયું છે। પણ આપણે જોયું કે એ લોકોએ આપણી વાતને કાને લીધી નથી, તો હવે વધુમાં